નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું ફરી એકવાર આપણા સંકર સંખ્યા ચેપ્ટરમાં. વિદ્યાર્થીઓ, આજે આપણે સંકર સંખ્યામાં સ્વાધ્યાય 5 ના બાકી રહેલા પ્રશ્નોનો અભ્યાસ કરશું. આ અભ્યાસમાં આપણે જે શીખ્યા છે આગળના પોઈન્ટ્સો એમનું ખાલી રિવિઝન જ છે, બીજું કંઈ નથી. જે આપણે a + ib ફોર્મ શીખ્યા છે, વાસ્તવિક ભાગવાળા પ્રશ્નો, પછીના ધ્રુવીય સ્વરૂપ, વર્ગમૂળ અને આપણે શીખેલા હતા આગળ જે બે ઘાતવાળા દ્વિઘાત સમીકરણવાળા પ્રશ્નો. એમાં આગળ વધીએ સ્વાધ્યાય 5 માં ત્રીજો પ્રશ્ન કે આપે સમીકરણનું પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરો. વિદ્યાર્થીઓ, પ્રમાણિત એટલે a + ib સ્વરૂપ. યસ, એટલે આપણે એને લસાઅથી ધીરે ધીરે કન્વર્ટ કરશું. પહેલો લસાઅ નીકળશે તમારો આનો 1 + i ગુણ્યા 1 ઓછા 2 ઉપર જશે એટલે ઓછા 2 વત્તા 4 * 8i ને છેદમાં આ જે ઘટક છે તે ઘટક સેમ રહેશે. વિદ્યાર્થીઓ, પ્રશ્ન મોટો છે ને, 3 માર્કમાં પૂછી શકાય તે પ્રકારનો પ્રશ્ન છે અને આ સેમ રહેશે. 3 - 4i અને 5 + i. આ ઉપર ગુણી કાઢ્યું છે, આ એ ગુણી કાઢ્યું છે -2 + 8i એટલે ટોટલ મળશે તમને કેટલા? -1 + 9i અને આ તો સેમ જ 3 - 4i. વિદ્યાર્થીઓ, છેદમાં આ બે અને આ તમારે ગુણાકાર કરવા જ પડશે એટલે આપણે વારાફરતી આનું મલ્ટીપ્લિકેશન્સ કરતા જઈએ. એટલે પહેલું મલ્ટીપ્લિકેશન આવશે, પહેલા આપણે આ બે મલ્ટીપ્લાય કરીએ એટલે મળશે તમને 1 + i -4i અને -4i² અને આ સેમ જ રહેશે 5 + i. વિદ્યાર્થીઓ, આને પણ ગુણાકાર કરવા જ પડશે તમારે વારાફરતી એટલે ટોટલ મળવાનું તમને z. આનો ગુણાકાર આવશે -3 + 4i + 9 * 27i ઓછા 9 * 36i². અહીંયા તમને સરળતા મળશે. i² એટલે કેટલા? -1. આમાં બી તેવું જ છે, i² એટલે કેટલા? -1. આગળ થશે આ 1 - 3i આ -1 અને -4 એટલે વિદ્યાર્થીઓ થઈ જશે કેટલું? +4. આ સેમ જ. હવે આને બી ગુણાકાર કરી નાખીએ, આવી જશે તમારું +36 એટલે z બનવાનું કેટલું? -3 27 ને 4 31i આવી જશે +36 અને અહીંયા બનવાનું 5 - 3i. યસ વિદ્યાર્થીઓ, આ 5 - 3i અને આ સેમ જ રહેશે. હજુ પણ ગુણાકાર કરશું આ જ ઘટકમાં એક આગળનું એટલે તમને જોવા મળશે આખું વિધેય z 36 - 3 33 વત્તા 31i અને પાછું મલ્ટીપ્લાય કરતા જાઓ એટલે 5 * 50 વત્તા 5i ઓછા 5 * 15i અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ રહેશે -3i². પાછું ચેક કરી દઈએ એકવાર. 25 5i -15i અને પ્લસ માઈનસ એટલે માઈનસ થશે 3i². પાછું i² આવી -1. આપણે તો જ્યાં સુધી a + ib ફોર્મ નહીં આવે ત્યાં સુધી પ્રમાણિત સ્વરૂપ ib કહેવાય. એટલે z આવશે 33 વત્તા 31i 25 આ રહેશે તમારું -10i અને અહીંયા રહેશે -3i² એટલે +3 એટલે ટોટલ મળ્યું તમને z 33 વત્તા 31i છેદમાં 25 ને 3 28 ઓછા 10i. વિદ્યાર્થીઓ, આ આન્સર નથી હા, પ્રમાણિત સ્વરૂપ એટલે a + ib લખવું પડે તમારે એટલે આનું પાછી યસ આનું બદલાયું છે અને મોટો ગુણાકાર એટલે z આવશે તમારું 33 વત્તા 31i 28 ઓછા 10i આવશે 28 વત્તા 10i અને 28 વત્તા 10i. બસ અને સિમ્પલ મલ્ટીપ્લાય કરતા જઈએ. જે તમને z બતાવશે પહેલું 33 ગુણ્યા 28 વત્તા 33 ગુણ્યા 10 થશે 330i
પછી 31 ગુણ્યા 28 i અને છેલ્લું એ આ બેનો ગુણાકાર થશે 31 ગુણ્યા 10 એટલે 310 i સ્ક્વેર અને છેદમાં વિદ્યાર્થી 28 નો વર્ગ આવવાનો અને 10 નો વર્ગ આવવાનો એટલે આ આવશે તમારો 28 નો વર્ગ અને અહીંયા આવશે 10 i નો વર્ગ પાછું આવ્યું i સ્ક્વેર આને ગુણાકાર કરી દેવાનો અને બી ગુણાકાર કરી દેવાનો એટલે મને એક નાનું સમીકરણ મળશે એટલે વિદ્યાર્થીઓ 33 ગુણ્યા 28 આવવાનું તમારું કેલ્ક્યુલેટ કરી શકો છો તમે 3 6 28 બે બધી 28 25 ને 26 એટલે 4 1 6 ને 8 ને 9 એટલે વિદ્યાર્થીઓ આવશે તમારું 924 વત્તા 330i વત્તા હવે 31 ગુણ્યા 28 બી કરવા પડશે આ જે હું કરી દઉં છું 31 * 28 તમારી પાસે કેલ્સી અવેલેબલ છે તો તમે કેલ્સી થી ટેલી કરી શકો છો 2 * 2 3 * 6 8 * 8 અને 8 * 24 એટલે 8 6 અને 8 860 8i અને આ જે 310i સ્ક્વેર છે એ માઈનસ થઈ જશે વિદ્યાર્થીઓ અને ભાગ્યા અહીંયા આવશે આપણો 28 નો વર્ગ ઓછા 10 નો વર્ગ જે વિદ્યાર્થીઓ તમે હજુ આગળ પૂછો 28 નો વર્ગ તે આવશે તમારો 784 ને આવશે 100i સ્ક્વેર વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટ કરી શકો છો તમે પાછો i સ્ક્વેર આવ્યો એટલે કેટલું થશે -1 એટલે ટોટલ પ્લસ 100 થવાના ઇનડાયરેક્ટલી અને વિદ્યાર્થીઓ આપણો ઉત્તર બસ હવે એન્ડિંગ કરવા માટે જાઉં છું આ ટોપિક થી જેમાં a + ib સ્વરૂપ આવે છે માટે z આવવાનો વિદ્યાર્થીઓ આ 924 ઓછા 310 એને આપણે સાથે કરી દઈએ 924 ઓછા 310 એટલે પેલા i વાળાને સાથે કરી દઈએ કે 330 વત્તા 868i 868 અને છેદમાં 784 વત્તા 100 કારણ કે i સ્ક્વેર કિંમતને લગાવી દીધી છે -1 જે તમને +1 બતાવી દેશે ને હવે વિદ્યાર્થીઓ તમારો આ ઉત્તર આવશે 924 ઓછા 310 એની બાદબાકી કરી દેવો એટલે આ 4 આ 1 ના 6 અને z આવશે વિદ્યાર્થી તમારો 614 વત્તા આ બેનું 10 થશે 330 વત્તા 868 એટલે 8 9 ના 1198i છેદમાં આવશે 840 7 અને 8 એટલે 884 આટલો વિદ્યાર્થી તમારો ઉત્તર આવી શકે હજુ તમારામાંથી કોમન કાઢવું હોય તો કાઢી શકો છો અન્ય કાઢવાનો ઉત્તર આપો તો બી સાચો છે જે વિદ્યાર્થીઓ હજુ થોડું સિમ્પ્લિફાઈ કરવું હોય આમાંથી તમે કોમન કાઢી શકો 2 અને આને બી 2 થી ઉડાવી શકો આવશે 442 આવશે તમારું 307 ને અહીંયા આવશે ભાગ્યા 2 એટલે 1599 હોય આ કેન્સલ એટલે ટેલી કરી શકો તો 9 દુની 18 વધી 1 9 દુની 18 એટલે 19 વધી 1 5 દુની 10 એટલે 11 એટલે આ સ્વરૂપ તમારું a + ib સ્વરૂપ આવી ગયું કહેવાય 307 599 ભાગ્યા 442 આ એક સાદું મળે હવે વિદ્યાર્થીઓ આગળ વધીએ નવો પ્રશ્ન ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે સાબિત કરો કે જો આ રીતે વિધેય આપ્યું હોય તો x² + y² નો વર્ગ બરાબર a² + b² ભાગ્યા c² + d². વિદ્યાર્થીઓ આન્સરમાં કશે પણ i નથી એટલે તમારે શું કરવાનું ખબર આપેલ પ્રશ્નને માનાંક લઈ લેવાનો એટલે અહીંયા આપણે લખશું બંને બાજુ માનાંક વિધેય લેતા તમે જેવો માનાંક કરશો એટલે માનાંક આવી જશે x - iy આ બી એ રીતે અંડરરૂટ માનાંક આવી જશે a - ib અને c - ib જ્યારે પણ આન્સરમાં ib લાવવો હોય ત્યારે તમારા ટેકનિક લગાવવાની વિદ્યાર્થીઓ તમારા માટે i દૂર થઈ જશે અને માનાંક શું કરશો તો અંડરરૂટ વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ વાસ્તવિક છે x કાલ્પનિક છે -1 આમાં બી એવું છે આ અંડરરૂટ તો છે જ અહીંયા અંડરરૂટ વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ આમાં બી એવું છે અંડરરૂટ વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ
બસ આપણું કામ થઈ ગયું. આપણે બંને બાજુ વર્ક કરીએ તો એક રૂટ કટ થશે અને પાછો વર્ક કરીશ તો બીજો રૂટ બી કટ થશે. એટલે આપણે બંને બાજુ વર્ગ લેતા. તો તમે પહેલો વર્ગ લેશો એટલે આ રૂટ નીકળી જવાનું x2 y2. અહીંયા આ રૂટ નીકળી જશે પણ આ રૂટ તો રહેશે જ ને. √a² + b² ભાગ્યા c² + d² અંડરરૂટ. વિદ્યાર્થીનો આન્સર આવી ગયો છે 5 6 + એટલે બંને બાજુ તમે ડાયરેક્ટ પણ કરતે ચાલતે બંને બાજુ ચતુર્ઘાત બંને બાજુ વર્ગ લેતા. એટલે વિદ્યાર્થીઓ આવશે x² + y² નો વર્ગ પણ આ બાજુ a² + b² ભાગ્યા c² + d² અને એક છે આપણો ઉત્તર. એ વિદ્યાર્થી મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 5 જેને આપણે એક અલગ એંગલથી શીખેલા જ છે. આપેલ વિધેય નું ધ્રુવીય સ્વરૂપ મેળવો. યસ, આપણે ધ્રુવીય સ્વરૂપ શીખી ગયા છે. તેમાં પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ આ દાખલા મોટા છે ને કે પરીક્ષા લક્ષી આઈએમપી છે. ક્વેશ્ચન છે તમારો 1 + 7i છેદમાં 2 - i નો વર્ગ. 1 + 7i છેદમાં 2 - i નો વર્ગ. પહેલા તો આપણે આને a + ib સ્વરૂપ બનાવી દઈશું, પછી તેને ધ્રુવીય સ્વરૂપમાં જોશું. એટલે વિદ્યાર્થીઓ આ મહેનત તમને લાગશે. a + ib ફોર્મ એટલે 4 - 4i અને i². એટલે ટોટલ મળશે તમને i² એટલે કેટલા -1 એટલે 4 - 4i - 1. મેં ખાલી સરળ સાદું રૂપ આપું છું 3 - 4i. આટલું આને હવે અનુકૂળ લેવું પડશે. 3 + 4i 3 + 4i અને આને પણ કમ્પ્લીટલી સોલ્યુશનમાં લેતા. એટલે આ ટોટલ આવશે તમારું 3 * 3 + 4i અને ગુણાકાર કર્યો છે ઉપર પછી 4i અને 7 21i + 7 * 28 i². પાછું રિપીટ કરું 1 હાથે 3 1 હાથે 4 7 હાથે 3 21 ને 7 હાથે 4 28 i² અને છેદમાં 3 નો વર્ગ 9 - 16 i². અને i² ની કરી દઈએ એટલે મૂળ સ્વરૂપ તમારું વિદ્યાર્થી મિત્રો આવી શકે. યસ, આવી. એટલે z મળવાનું આપણે કેટલું? ચલો માટે વિદ્યાર્થી આપણે મળવાનું z બરાબર 3 21 ને 4 25i અને 28i² મળશે -28 અને તે જ પ્રમાણે 9 16 મળશે. એટલે ટોટલ મળ્યું તમને વિદ્યાર્થીઓ 3 - 28 - 25 + 25i અને છેદમાં 25. આ તો શીખી ગયા છે આપણે 25 25 કોમન -1 + i. અને હવે વિદ્યાર્થીઓ અહીંથી તમારે જોવાનું a + ib સ્વરૂપ સાથે સરખાવતા. એટલે અહીંથી તમારી જર્ની ચાલુ થશે કઈ ધ્રુવીય સ્વરૂપ વાળી. a છે -1 b છે 1 માટે નાના z જેને મેં r તરીકે ઓળખેલું ને 5 પોઈન્ટ સ્વાધ્યાયમાં √a² + b². વિદ્યાર્થીઓ 5.2 માં શીખી દીધા છે આપણે. આ કિંમત મૂકી દો એટલે ઇનડાયરેક્ટલી તમને આ બધા પોઈન્ટ્સ રિવિઝન જ છે એવું સમજજો. હવે કે યાદ આવ્યું હોય તો a = r cos θ, b = r sin θ, જ્યાં θ belongs to -π થી π ઓપન થી ક્લોઝ બ્રેકેટ. આ વ્યાખ્યા પ્રમાણે આપણે લખી જ દેવાનું. યસ, એ છે -1 √2. એટલે વિદ્યાર્થીઓ cos θ આવશે -1/√2 અને એને જ કહેવાનું <0. યસ. હવે આગળ એમાં b મૂકી દઈએ 1 r છે √2 એટલે sin θ આવશે વિદ્યાર્થીઓ 1/√2. તમે ચેક કરી શકો છો. sin ધન cos ઋણ કયું ચરણ હશે? યસ, કરેક્ટ વિચાર્યું.
cos અહીંયા આ જગ્યાએ તમારો આવશે એટલે લખવાનું માટે p થીટા જે બીજા ચરણમાં છે બીજા ચરણમાં તમે કોણ લખાવો છે થીટા પાઈ માઈનસ આલ્ફા એકવાર રિપીટ કરી દેમ અહીંયા લખાવેલું છે થીટા 0 પ્લસ આલ્ફા અહીંયા લખાવેલું છે થીટા 0 માઈનસ આલ્ફા અને અહીંયા થીટા માઈનસ પાઈ પ્લસ આલ્ફા આ ચાર વસ્તુ યાદ રાખી દેવાની અને આને બંનેને મિક્સ કરીને tan થીટા બનાવીએ sin ભાગ્યા cos sin જે વિદ્યાર્થીઓ 1/√2 અને cos વાળા છે તમે -1/√2 માઈનસ હવે tan ક્યારે -1 થાય એના ચરણમાં બીજા ચરણમાં તો પાઈ માઈનસ એટલે તો tan ઋણાઈ ઓલએસટીસી પ્રમાણે એટલે થીટા આવશે તમારો પાઈ માઈનસ 45 ડિગ્રી એટલે કેટલા 3/4 એ આ ચરણમાં જ હોય ને હવે લાસ્ટ આન્સર માટે ધ્રુવીય સ્વરૂપ યસ વિદ્યાર્થી મિત્રો શું હતું ધ્રુવીય સ્વરૂપ r ગુણ્યા cos થીટા વત્તા r sin થીટા r આપણી પાસે રેડી છે માના ઋચુ અને cos થીટા છે 3π/4 પ્લસ i sin થીટા છે 3π/4 અને આટલો ઉત્તર આપણા માટે વિદ્યાર્થીઓ આનો ધ્રુવીય સ્વરૂપનો આટલો આવી શકે કેટલું ઈઝી છે ચાલો આમાં છે બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર 5 નો સેકન્ડ હું ધીરે ધીરે સ્ટાર્ટ કરું છું પ્રશ્ન 5 નો સેકન્ડ ક્વેશ્ચન તરફ વધીએ આપણે 1 + 3i આમાં બી ધ્રુવીય સ્વરૂપ જ માંગ્યું છે 1 + 3i છેદમાં 1 - 2i એકવાર પ્રશ્ન પાછો ચેક કરી લે 1 + 3i છેદમાં 1 - 2i વિદ્યાર્થીઓ આને પણ પહેલા તો a + ib માં લાવવું જ પડે પછી જ આપણે આગળ જઈ શકીએ બહુ ઈઝી છે પણ આરામથી તમે ધીરે ધીરે સમજી શકશો મેં લખ્યું છું અનુબંધ એટલે 1 + 3i ના છેદમાં 1 - 2i આવશે 1 + 2i 1 + 2i એટલે ટોટલ મળશે તમને આનો ગુણાકાર 1 + 2i વત્તા 3i વત્તા 6i² 3 × 6 i × s આનો બી ગુણાકાર આવશે 1/2 અહીંયા 4i² વિદ્યાર્થીઓ આને બી સાદું આપે છે એટલે 1 + 5i -6 અને 1 + 4 એટલે ટોટલ મળશે તમને -5 + 5i છેદમાં 5 વિદ્યાર્થીઓ તો સેમ જ આવ્યું -1 + i જે આપણા પેલા પ્રશ્નમાં હતું એ જ આવ્યું ને સેમ જ છે -1 + i ચલો વિદ્યાર્થીઓ તમે સમજી ગયા છે એટલે આની જે ગણતરી છે આગળની એ બધી આ કરવાની સેમ એસ માનાંક z શોધ્યો મેં કમ્પેર કર્યું sin θ cos θ શોધ્યું થીટા ધ્રુવીય સ્વરૂપ એટલે આ બધું ફોર્મ આના પછીનું જે છે એ તમે જાતે જ ઉપર જો પહેલો શબ્દ પડ્યો ને તે જ લખી દીધું એટલે મેં પાછો નથી લખતો આખું ફોર્મ તમારે જાતે લખવાનું રહેશે હવે આગળ વધીશું પ્રશ્ન 6 થી આગળ દ્વિઘાત સમીકરણ ઉકેલો વિદ્યાર્થીઓ સેમ પેટર્ન હતી એટલા માટે મેં પાછળનો ભાગ તમને ડાયરેક્ટ આપી દીધો છે બંને સેમ જ છે અને ઉત્તરો પણ બંનેના સેમ જ છે છઠ્ઠો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ ઉકેલો 6x² ઓછા 3x² - x 3x² ઓછા 4x વત્તા 20/3 is equal to 0 એકદમ ઈઝી પહેલા લઈ લેવાનું જેને દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવતા આ વાક્ય લખવું હા ફરજિયાત a આવશે 3 b - 4 આ બી તમે શીખી જ ગયેલા છો યસ આવડે છે ને દ્વિઘાત સમીકરણ આમાં શોધેલું આપણે d વિવેચન b² - 4ac ઓછા 4 a છે 3 તો c છે 20/3 આગે
તમે જોઈ શકો છો અહીંયા તમને d લેસ ધેન 0 મળવાનું છે વિદ્યાર્થીઓ 4 નો વર્ગ 16 ને અહીંયા 20 ચોકુ 80 એટલે ઓછા 64 આવશે 6 ને 4 10 વધી 1 6 7 ને 8 ઓછા 64 લેસ ધેન 0 એટલે રૂટ d આવશે રૂટ ઓફ -64 એટલે જ કહેવાય માઈનસ નો અલગ 64 અલગ એટલે આ આવશે i 64 નું વર્ગ 8 હવે આના જે b આવશે એ ઉકેલ -b પ્લસ ઓર માઈનસ રૂટ d અપોન 2a આ જ મેઈન ફંડા સમજવાનો હતો માઈનસ અલગ 64 ને અલગ એટલે આન્સર આવશે -b 4 પ્લસ ઓર માઈનસ i * 8 ને છેદમાં 2 a છે કેટલું 3 વિદ્યાર્થી 2 કોમન કાઢીને કટ કરી શકાય એટલે 2 પ્લસ ઓર માઈનસ 4i છેદમાં કેટલું આવશે 2 * 3 આ 2 કેન્સલ તમારો ઉકેલ આવશે 2/3 પ્લસ ઓર માઈનસ 4/3 i અને આ જ આપણો b જ રહેશે અને 2/3 આવીએ પ્લસ 4/3 i કેટલું ઈઝી છે ચાલો આગળ વધીએ છીએ પ્રશ્ન પૂર્ણ કર્યા પછી 7 પર એ પણ આ જ રીતનું છે દ્વિઘાત સમીકરણ ઉકેલો પ્રશ્ન છે x² - 2x plus 3/2 x² - 2x plus 3/2 વિદ્યાર્થીઓ આ 3/2 સેમ જ છે આના જેવો પ્રશ્ન તો સેમ જ જઈશ કે જેને દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવતા ફક્ત તમે સરખામણી કરી લો એટલે a આવશે 1 b -2 અને c આવશે કેટલું 3/2 ને આમાંથી ગણી કાઢો વિવેચક b જે b² - 4ac છે b છે -2 a છે 1 અને c છે 3/2 આને સોલ્વ કરીએ એટલે આવશે 4 આ કેન્સલ 6 તમે જોઈ શકો છો તમને ટોટલ મળ્યું કેટલું લેસ ધેન 0 એટલે તો સંકર સંખ્યામાં જાય રૂટ d આવશે રૂટ ઓફ -2 અને તમારે સેપરેટ કરવા જોઈએ -1 ને અને 2 ને આ બે સેપરેટ કરી નાખો એટલે આ આવશે i આ આવશે રૂટ 2 આ તમારું d હશે ને બસ થઈ ગયું માટે b જ આવી જશે વિદ્યાર્થી મિત્રો -b પ્લસ ઓર માઈનસ રૂટ d upon 2a કેટલું છે -b -2 એટલે +2 આવવાનું પ્લસ ઓર માઈનસ i * રૂટ 2 છેદમાં 2 * a છે કેટલું 1 બસ આને સેપરેટ કરી નાખીએ એક વખત 2 upon 2 અને આ આવશે i * 2 upon 2 આ કેન્સલ અને વિદ્યાર્થી તમારો b જ લેવાના 1 પ્લસ ઓર માઈનસ i √ 2/2 યસ આ આન્સર સાચો છે તમે રૂટ નીચે લઈ લો તો બી ચાલે કટિંગ કરીને એટલે આ ઉત્તરનો સાચો i વર્ગીય રૂટ મેં આના અંદર અનુમતિ લઈને ગણતરી કરી નાખી છે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 8 પર જોયું કેટલા મજાના પ્રશ્નો છે આ બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ આયા બબ્બે માં હા કે ચાલો પ્રશ્ન નંબર 8 દ્વિઘાત સમીકરણો ઉકેલો ક્વેશ્ચન છે 27x² - 10x વત્તા પ્રશ્ન પર પાછો જોઈ લઈએ 27x² - 10x ને વત્તા સેમ જ જવાબ દ્વિઘાત સમીકરણથી તમે આમાં અવયવ નહીં પાડી શકો હા યસ જેને દ્વિઘાત સમીકરણ ax² bx + c = 0 સાથે સરખાવતા બસ સરખામણી કરી નાખો તો a મળશે 27 b આવશે -10 c1 અને વિવેચક d b² - 4ac તમે બહુ ઈઝી રેતી આના માટે d કાઢી શકશો એટલે b છે -10 a છે 27 c છે કેટલા 100 27 ચોકુ 27 નું 52 સોરી 54 54 નું 108 7 ચોક 28 8 વધી 2 4 દુની 8 9 ને 10
વિદ્યાર્થી ઓછા 8 આવવાના 27 થી 54 ને 54 ડબલ 108 યસ લેસ ધેન 0 ફાઇનલ સંકર સંખ્યા એટલે રૂટ b આવશે વિદ્યાર્થીઓ આ રીતે બે ભાગ પાડી નાખો એક -1 અને એક r આ આવશે i અને 8 નું વર્ગમૂળ કેટલું 2√2 આ તમારું d વિદ્યાર્થીઓ રૂટ d આવી ગયું ને હવે તો બીજ યસ હવે આવશે બીજ અથવા ઉકેલ તમે જે કેવો હોય આલ્ફા બીટા -d પ્લસ ઓર માઈનસ રૂટ b upon 2a -d છે -10 એટલે +10 પ્લસ ઓર માઈનસ i 2√2 અને a કેટલું છે a 27 તમે પછી 2 કોમન કાઢીને કટિંગ કરી શકો છો એટલે વિદ્યાર્થીઓ તમારા માટે 2 કેન્સલ 5 પ્લસ ઓર માઈનસ i√2 ભાગ્યા 2 27 આ કેન્સલ એટલે 5 પ્લસ ઓર માઈનસ i√2 ભાગ્યા 27 આ તમારા બે બીજો પ્રશ્ન નંબર 8 ના પ્રશ્ન ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ પ્રશ્ન નંબર પર આપણો 9 વિદ્યાર્થીઓ પ્રશ્ન 8 માં તમે આ રીતે છૂટું પણ પાડો તો બી સાચું અને ના છૂટું પાડો તો બી સાચું આપણો ઉત્તર સાચો છે આપણો ઉત્તર સાચો છે ક્લિયર હવે આવે છે 9મો પ્રશ્ન 9મો બી આ જ પેટર્નમાં છે બહુ સરળતાથી સમજશું સ્લોલી જેમાં દ્વિઘાત સમીકરણ આપ્યું છે 21x² ઓછા 21x² ઓછા 28x વત્તા 10 પ્રશ્ન એકમાં પાછો ચેક કરી લે 21x² ઓછા 28x વત્તા 10 સેમ જ છે જેને દ્વિઘાત સમીકરણ ax² વત્તા bx વત્તા c 0 સાથે સરખાવો તો શું મળશે a આવશે તમારા માટે 21 b ઓછા 28 અને c આવશે 10 બસ ઈઝીલી તમે d અહીંયા ગણી શકશો b² - 4ac બહુ સરળતાથી આપણે આનું સોલ્યુશન કરશું અહીંયા આવશે 28 નો વર્ગ 4 a છે 21 c છે 10 વિદ્યાર્થીઓ 28 નો વર્ગ હમણાં જ કરી ગયા આપણે 784 આવશે 4 * 4 4 * 8 810 એટલે 840 આવશે બરાબર 4 * 4 અને 4 * 8 ઓછા 784 બસ આની બાદબાકી કરી નાખો એટલે અહીંયા 3 ને 10 6 અહીંયા 7 ને 10 એટલે 13 13માંથી 8 જશે એટલે 5 ને અહીંયા 0 વિદ્યાર્થીઓ 56 આવ્યું પણ માઈનસ એટલે d < 0 એટલે રૂટ d આવશે રૂટ ઓફ -56 સેપરેટ કરવા કે 14 ચોક 56 થાય એટલે મેં આને સેપરેટ કરીશ એક માઈનસ નંબર અને 14 14 56 એટલે 4 એટલા પડે લખ્યા વર્ગમૂળ નીકળી આવે એટલે આવશે i 2 રૂટ 14 અને આને તમે વિદ્યાર્થીઓ બીજમાં પરિવર્તન કરી શકો માટે વિદ્યાર્થીઓ બીજ આવશે -b પ્લસ ઓર માઈનસ રૂટ d upon 2a b છે ઓછા 28 એટલે વત્તા 28 પ્લસ ઓર માઈનસ i 2 * રૂટ 14 અને a છે ઓનલી 21 યસ વિદ્યાર્થીઓમાંથી બબ્બે કોમન કાઢી શકો એટલે સોલ્યુશન આવશે તમારું 2 કોમન એટલે 14 * 28 i રૂટ 14 ને અહીંયા આવશે 2 * 21 આ કેન્સલ ને અહીંયા તમારું ઉત્તર આવી શકે અથવા તમે એને સેપરેટ કરો તો બી ચાલે આ રીતનું 14/21 પ્લસ ઓર માઈનસ i રૂટ 14/21 હજુ કટિંગ થતું તો કરી દેવાનું 7 * 14 ને 7 * 21 અને ઉલાવડી કટિંગ થતું હોય તો તમે કરી શકો ચલો વિદ્યાર્થીઓ દ્વિઘાત સમીકરણનો પ્રશ્ન છે એટલા ઈઝીલી આપણે ગયા સ્વાધ્યાયમાં ગણેલા તે છે પણ થોડા ડીપ લેવલના છે અને મોટા નંબરો છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ કરું છું મેં આગળનો અભ્યાસ બાકી રહેલા પ્રશ્નો 10 થી નેક્સ્ટ પાર્ટમાં આપણે અભ્યાસ કરશું ઓકે ત્યાં સુધી રજા આપશો બાય બાય